સફળ બનાવી લીધું છે તો આજે નહીં તો કાલે ભોગવવું પડશે. આ તો હવે સમય બદલાણો. એને કે વેપારી બે જ હતા, એક રબારી ને બીજો વણિયું, ત્રીજો કોઈ વેપારી જ નથી. ઘી દૂધનો ધંધો રબારી કરતા અને બાકીનો તમામ ધંધો વણિયા કરતા. વણિયાને જરૂર પડે એટલે રબારીને ઘેર આપવું પડે ઘી લેવા માટે. હવે રબારી ના ઘેર વણિયું ઘી લેવા આવ્યું એટલે બહાર માજી બેસી રહ્યો તો માજીએ કીધું બોલો શેઠ કેમ આવ્યા? કે ઘી લેવું છે. કેટલું લેવું? કે 5 કિલો. પૈસા માજીએ લઈ લીધા, ઘી તોલી આવ્યું. ઘી લઈને ઘેર જતા, ઘેર જઈને તોલ્યું તો 3.5 કિલો નીકળી. વણીઓ પાછા આવ્યા તે માજી 5 કિલો ઘીના પૈસા લે 3.5 કિલો ઘી નીકળ્યું. એટલે માજી બોલે કે ભાઈ અમારા ક્ષત્રિય ધર્મ ગણો, રબારી ધર્મ ગણો, અમારો ધર્મ બીજનો, તમારો ને અમારો બધાનો ધર્મ બીજ ધર્મી છે. આવો ધંધો અમે કરીએ તો અમારો બીજ